જિગ્નેશ મેવાણી, તને વિદ્યાર્થીઓની બહુ ચિંતા છે નહીં? ગેલ છપ્પો, પહેલો ગેલ છપ્પો તું છે. કારણ કે જે હોય એ બોલે. હવે તને બોલેલો હું કદાચ ગેલ છપ્પો થઈ ગયો, તારી વાત હું મારી વાતથી એગ્રી કરીશ, પણ તું મોટો ગેલ છપ્પો. એટલે ગેલ છપ્પા, સત્તાની લાલચે તું આજે ધતિંગો કરી રહ્યો છે, પબ્લિકનો સમય બગાડી રહ્યો છે ને, બંધ કરી દે. તારાથી કશું જ થવાનું નથી. નમસ્કાર મિત્રો, હમણાંથી ચાલી રહેલા જયેશ રાઠોડ અને મહિપતસિંહ બાપુના વિવાદમાં બહુ મોટો ઉગ્ર આંદોલન ચાલી રહ્યું હોય તેવું ઊભું થઈ રહ્યું છે. ત્યારે અત્યારે ફરી એકવાર જિગ્નેશ મેવાણી ઉપર જયેશ રાઠોડે પ્રહાર કર્યા છે. જોઈએ વિડીયો, પછી આગળ ચર્ચા કરીએ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. હવે આવીએ પાછા જૂના મુદ્દા ઉપર. મહિપતસિંહને હમણાં થોડો આરામ આપો, બીજું કંઈક આવશે, કંઈક બોલશે તો રીલ બનશે. જિગ્નેશ મેવાણી, તને વિદ્યાર્થીઓની બહુ ચિંતા છે નહીં? તો ઝારખંડમાં જે થઈ રહ્યું છે એમાં તને જવાની ચિંતા નથી? સોરી, એમાં તારે જવાની જરૂર નથી, બોલવાની જરૂર નથી. કર્ણાટકમાં તને બોલવાની જરૂર નથી. પંજાબમાં પણ તારે બોલવાની જરૂર નથી. કારણ કે તને વિદ્યાર્થીઓની નથી પડી, તને માત્ર સત્તાની પડી છે. સત્તાનો ભૂખ્યો ભૂંડ છે તું. સાંભળ, ગેલ છપ્પો, પહેલો ગેલ છપ્પો તું છે. કારણ કે જે હોય એ બોલે. હવે તને બોલેલો હું કદાચ ગેલ છપ્પો થઈ ગયો, તારી વાત હું મારી વાતથી એગ્રી કરીશ, પણ તું મોટો ગેલ છપ્પો. એટલે ગેલ છપ્પા, સત્તાની લાલચે તું આજે ધતિંગો કરી રહ્યો છે, પબ્લિકનો સમય બગાડી રહ્યો છે ને, બંધ કરી દે. તારાથી કશું જ થવાનું નથી. 2027 નું ઇલેક્શન તું હારીશ અને હારીશ. આ સમજી લેજે. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. રોજે રોજની નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.